ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે કાલુપુરા સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં ભવ્ય પાઠ પૂજન આતશબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવને લઈને ગણેશ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશોત્સવ મંડળ દ્વારા આગામી ગણેશોત્સવની તૈયારીઓના ભાગરૂપે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભવ્ય પાઠ પૂજન કાર્યક્રમનું આજે આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। પાઠ પૂજન કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારો કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહ્યા હતા। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત પૂજન કરવામાં આવ્યું। ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે આ વર્ષના ગણેશોત્સવની તૈયારીઓનો શુભારંભ કરવામાં આવ્યો। આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને ભક્તિમય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવશે। ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે, જેથી ઉત્સવમાં દરેક વર્ગના લોકો જોડાઈ શકે। તેમણે જણાવ્યું હતું કે મંડળના સ્થાપક વડીલો દ્વારા શરૂ કરાયેલી આ પરંપરાને આજે યુવા કાર્યકર્તાઓ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ ધપાવી રહ્યા છે। આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ મજબૂત બનાવે છે। કાર્યક્રમના અંતે ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા હિશાન કાલુપુરા રાજાજીના ગગનભેદી જયઘોષ સાથે ભગવાન ગણેશનો મહિમા ગાયો હતો। ત્યારબાદ આતશબાજી કરવામાં આવી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉજાસ અને ઉત્સાહથી ઝળહળી ઉઠ્યો હતો। કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ તેમજ મોરલાના ભાવિક ભક્તોને આજના દિવસે અભિનંદન। 1968ના અંદર અમે લોકોએ સ્થાપના કરેલી, 1968ના અંદર, અને એ ટાઈમને અમને આનું કંઈક વધારે પડતું નોલેજ નહોતું, અને અમે લોકો છે ને બધું ઉઘરાઈને અમારા બાળુભાઈ એવલે છે એમના ત્યાંથી નાના પાયે ચાલુ બહુ ખલ્લારીમાં ગણપતિ આવતા હતા ને એ સામે જ સ્ટેજ પર એક બેસાડતા હતા। ત્યાંથી મોટા ભાગ પછી ઉઘરાણી કરીને બધાનો સાથ અને સહકારથી કામ। ₹1 ને ₹5 એ ઉઘરાણી હતી અમારા ટાઈમે। ₹1 ને ₹5 1968, આજે 58 વર્ષ આજે। અને એ ટાઈમે અમારા છે ને ફાઇનાન્શિયલ બેનિફિટ એટલે બહુ ઓછું હતું, પણ અમે ઉઘરાઈને કામ અમારામાં છે ને એ ટાઈમના અત્યારે અમારા 4-5 જણા છે, બીજા બધાનો સ્વર્ગવાસ થયેલો છે, પણ અમે એ લોકો એ ટાઈમે અમારું સંયુક્ત એટલે બધું સંયુક્ત જે જોડાણ હતું એ બહુ સમજદારીપૂર્વક હતું। એકબીજાના સહયોગથી બહુ સારું કામ ચાલતું હતું। ઓછા પૈસાના અંદર અમે વધારે કામ કરતા હતા, અને આજના સમયમાં એ અમારી જોડે કંઈક જે કાર્યકર્તા છે એ નથી, એના માટે અમને દુઃખ છે। આજે અમને અહીંયા બોલાવે છે એના માટે અમે કાલુપુરા સાર્વજનિક યુવક મંડળનો આભાર માનીએ।